ગુડ મોર્નિંગ મિત્રો. જે ફરીથી આપણે ફિઝિક્સના લેક્ચરમાં મળીએ છીએ, જેનો સબ્જેક્ટ કોડ છે 311018. બરાબર છે. આપણે યુનિટ 4 મેઝરમેન્ટ્સની વાત કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે રેઝિસ્ટિવિટી માપવા માટે, સેમિકન્ડક્ટિંગ મટીરિયલની રેઝિસ્ટિવિટી માપવા માટે ફોર પ્રોબ મેથડ કેવી રીતે કામ કરે છે, બલ્ક સેમ્પલનું અને થિન શીટ માટેના રેઝિસ્ટન્સ આરએસ અને રોની વેલ્યુ કેવી રીતે શોધાય છે, તે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. બરાબર છે. આજે આપણે એક નવા ક્વેશ્ચનની વાર્તા કરીએ છીએ કે જેનું નામ છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર. હવે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટર થિયરી કેવી રીતે પૂછાય છે, તો જે આપણે ચેપ્ટર 1માં ચર્ચા કરી હતી કે સેમિકન્ડક્ટિંગ મટીરિયલના 3 મહત્વના ભાગ, કે જેમાં ચર્ચા કરી હતી કે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપ અથવા તો બેન્ડ ગેપ કોને કહેવાય. બરાબર. તો મિત્રો, આજનો જે ક્વેશ્ચન છે એના ઉપર આધારિત છે કે આપણે જે ચેપ્ટર 1માં ભણ્યા હતા, આ રીતે રિકોલ કરાવું છું કે નીચે શું હોય છે મિત્રો, વેલેન્સ બેન્ડ, કે જેમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે જે કક્ષકમાં બંધાયેલા હશે. એના ઉપર જે બેન્ડ હશે એનું નામ હતું કન્ડક્શન બેન્ડ, કે જેમાં ઇલેક્ટ્રોન જશે અને આ વચ્ચેની જે ગેપ છે, આ જે વચ્ચેની ગેપ છે જેનું નામ હતું આપણું બેન્ડ ગેપ અથવા તો એનર્જી ગેપ, ઈજી વડે દર્શાવતા હતા. બરાબર. તો અહીંયા જે આપણો ક્વેશ્ચન છે યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર, તો આ સ્પેક્ટ્રોમીટર શેના માટે છે કે તમારા સેમી કન્ડક્ટિંગ મટીરિયલમાં જે બેન્ડ ગેપનું મૂલ્ય છે, આ ઈજીનું મૂલ્ય છે, એ કેવી રીતે શોધશો તમે? સ્પેક્ટ્રોમીટરની મદદથી. બરાબર. તો યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર એના માટે જ છે કે તમારા બેન્ડ ગેપનું મૂલ્ય કેવી રીતે શોધવું. બરાબર. તો આ વેલેન્સ બેન્ડના ટોપ પાર્ટથી, એટલે કે અહીંયાથી ટોપ પાર્ટથી આ જે કન્ડક્શન બેન્ડનો બોટમ પાર્ટ છે એના વચ્ચેની ગેપનું મૂલ્ય શું છે? ઈજી. વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય, કેવી રીતે જાય? પહેલાં તો અહીંયાથી તમે જો કોઈ એક્સટર્નલ એનર્જી આપો તો, એટલે કે કોઈ ફોટોનનો મારો કરો તો, એટલે કે પ્રકાશીય ઉર્જા આપો તો એ ઉર્જા ઇલેક્ટ્રોન અહીંયા વેલેન્સ બેન્ડમાંથી શોષી ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. તો એ ઉર્જા કેટલી જોઈશે? તો તમારી બેન્ડ ગેપ જેટલી. ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈશે? બેન્ડ ગેપના જેટલી. ખ્યાલ આવ્યો? એના ઉપરથી જ આપણે ભણ્યા હતા કંડક્ટરમાં બેન્ડ ગેપનું મૂલ્ય ખૂબ જ નજીવું હશે, ઓવરલેપ હશે, સેમિકન્ડક્ટરમાં થોડું વધારે અને ઇન્સ્યુલેટરમાં ખૂબ જ વધારે બેન્ડ ગેપનું મૂલ્ય છે, કે જેના કારણે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. તો આપણે એ ચર્ચાઓ તો યુનિટ 1માં કરી હતી. આ ચેપ્ટરમાં આજે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટરમાં શું કરીશું કે મિનિમમ કેટલી એનર્જી આપશો તો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. ખ્યાલ આવ્યો? એટલે કે બેન્ડ ગેપનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? એનર્જી એબ્સોર્બ કરાવડાવીશું અથવા તો એનર્જી ટ્રાન્સમિટ કરાવડાવીશું. કોના ઉપર? ઇલેક્ટ્રોન ઉપર. એટલી એનર્જી આપો કે જેનાથી એ કન્ડક્શન બેન્ડમાં જાય છે, તો એના મૂલ્ય ઉપરથી તમારું ઈજીનું મૂલ્ય શોધી શકાશે. બરાબર. તો જોઈએ હવે આ ક્વેશ્ચન શું કહે છે. તો ડિસ્કસ ધ યુ વિઝિબલ મેથડ ફોર ધ બેન્ડ ગેપ મેઝરમેન્ટ ઓફ ધ સેમી કન્ડક્ટર. આ રીતેનો ક્વેશ્ચન પણ પૂછાય છે. મોસ્ટ આઈએમપી 7 માર્ક્સમાં પૂછાય છે કે ભાઈ યુ વિઝિબલ મેથડ જે તમારી બેન્ડ ગેપ ડિટર્મિનેશન માટે છે તેને ડિસ્કશન કરો સેમી કન્ડક્ટર માટે. બરાબર. તો જોઈએ. યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર ઇઝ યુઝ ટુ ફાઇન્ડ એનર્જી ગેપ ઓફ ડિફરન્ટ સેમિકન્ડક્ટર મટીરિયલ બાય મેઝરિંગ ધ એબ્સોર્પ્શન ઓર ધ ટ્રાન્સમિશન સ્પેક્ટ્રમ. બરાબર. તમે જે બહારથી એનર્જી આપો છો એનું શોષણ ઇલેક્ટ્રોન કરીને વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, એના દ્વારા તમે બેન્ડ ગેપ માપી શકો છો. અથવા તો કન્ડક્શન બેન્ડમાં જે ઇલેક્ટ્રોન પહોંચે છે એની ટ્રાન્સમિશન એનર્જી કેટલી ઉત્સર્જિત કરી છે એના ઉપરથી તમે બેન્ડ ગેપનું મેઝરમેન્ટ કરી શકો છો. બરાબર. તો યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ શું છે? એનર્જી ગેપ અથવા તો બેન્ડ ગેપ માપવા માટે. એનો પ્રિન્સિપલ જોઈ લઈએ. શું કહે છે સ્પેક્ટ્રોમીટરનો પ્રિન્સિપલ? ટુ ફાઇન્ડ ધ બેન્ડ ગેપ ઓફ મટીરિયલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન સેમિકન્ડક્ટર. આ એનો પ્રિન્સિપલ છે, બેન્ડ ગેપ જ માપવાની. The term band gap is defined by the energy difference between the top of the valence band and the bottom of the conduction band is shown in below
ફિગર. ધ બેન્ડ ગેપ કોને કહેવાય છે એના વિશેની માહિતી આપેલી છે કે ભાઈ વેલેન્સ બેન્ડનું જે ટોપ હશે ત્યાંથી કન્ડક્શન બેન્ડના બોટમ સુધીની વચ્ચેની ભાગને અથવા તો વચ્ચેની એનર્જી ગેપને જ આપણે શું કહીએ છીએ? બેન્ડ ગેપ, જે અહીંયા તમને ફિગરમાં બતાવેલું છે. For an electron to jump from the valence band to conduction band, it requires the minimum energy equal to the band gap. બરાબર, કન્ડક્શન થવા માટે પણ જરૂરી છે. જે વસ્તુ કહી છે કે ભાઈ કન્ડક્શન થવા માટે અથવા તો બેન્ડ ગેપ શોધવા માટે તમારો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડથી ક્યાં સુધી જવું જોઈએ? કન્ડક્શન બેન્ડ સુધી જવું જોઈએ. જે આ વસ્તુ લખેલી છે કે કન્ડક્શન બેન્ડથી તમારો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે ઓછામાં ઓછી કેટલી એનર્જી આપવી પડશે? તમારી બેન્ડ ગેપ જેટલી. બરાબર, જે અહીંયા લખેલું છે. ધ બેન્ડ ગેપ એનર્જી ફોર ધ ઇન્સ્યુલેટર ઇઝ વેરી લાર્જ, એટલે કે ગ્રેટર દેન 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇન્સ્યુલેટરમાં જે કન્ડક્શન બેન્ડ છે ઉપર અને નીચે વેલેન્સ બેન્ડ છે એનું અંતરમાં વચ્ચે ખૂબ જ વધારે હશે. સેમી કન્ડક્ટરમાં એ થોડું ઓછું હશે. કેટલું હશે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં પણ ઓછું, જે ફિગરમાં બતાવેલું છે. યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર હેવિંગ ધ સોર્સ ઓફ લાઇટ ઓફ ટંગસ્ટન લેમ્પ. ખ્યાલ? હવે શું કરવાનું છે મિત્રો? જો અહીંયા તમારું કોઈ સેમ્પલ હશે, બરાબર, અહીંયા આ કોઈ તમારું સેમ્પલ હોય, બરાબર, સેમી કન્ડક્ટિંગ સેમ્પલ છે. અહીંયાથી બહારથી હું સોર્સ આપું છું કોનો? પ્રકાશનો, લેમ્પનો, એટલે કે કયા? ટંગસ્ટન લેમ્પનો. આ સ્પેક્ટ્રોમીટરમાં આપણે ટંગસ્ટન લેમ્પ વાપરીશું. તો અહીંયાથી ફોટોન જશે આ સેમ્પલ ઉપર, બરાબર. તો આ સેમ્પલની અંદર જે તમારું સ્ટ્રક્ચર છે તમારું આ રહી વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. તો અહીંયાથી આ જે લાઇટ જાય છે આ સેમ્પલ ઉપર, તો આ સેમ્પલ ઉપરની લાઇટ અહીંયા જાય છે એકચ્યુઅલી વેલેન્સ બેન્ડ ઉપર. ત્યાંથી એ ફોટોન, આ એક્સટર્નલ તમે જે પ્રકાશ આપો છો ફોટોન, એ ઇલેક્ટ્રોન એબ્સોર્બ કરશે અને એબ્સોર્બ કરીને ક્યાં જશે? કન્ડક્શન બેન્ડમાં. તો તમે આ એબ્સોર્બનો સ્પેક્ટ્રા શોધીને તમે શું માપી શકશો? એબ્સોર્પ્શન શોધીને તમે શું માપી શકશો? બેન્ડ ગેપ. બરાબર. તો એ વસ્તુ અહીંયા લખેલી છે થિયરી રૂપે. તો જોઈએ વન બાય વન કે યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટરમાં આપણે સોર્સ ઓફ લાઇટ તરીકે શાનો ઉપયોગ કરીશું? ટંગસ્ટન લેમ્પ. When the current in circuit is gradually increased from 0 to lamp initially shows the dull red light and gradually increase the full white light. એટલે આપણે જેવો ટંગસ્ટન લેમ્પ મિત્રો ચાલુ કરીશું, એટલે કે એમાં સર્કિટમાં કરંટ આપીશું, ટંગસ્ટન લેમ્પ ચાલુ કરીશું, એટલે શરૂઆતમાં એનો પ્રકાશ કેવો હશે? ડલ રેડ લાઇટ. શરૂઆતમાં સંપૂર્ણ એનર્જી નહીં મળે તેવું, અને સંપૂર્ણ જળહળિત થશે જ્યારે ટંગસ્ટન લેમ્પ, એટલે વ્હાઇટ લાઇટ સોર્સ તરીકે વર્તશે. બરાબર. એટલે કે શરૂઆતમાં ડલ લાઇટ, રેડ લાઇટ હશે ત્યારે એમાંથી નીકળતો પ્રકાશની ઇન્ટેન્સિટી ઓછી હશે. જ્યારે ફૂલ વ્હાઇટ લાઇટમાં આવશે ત્યારે એમાંથી નીકળતા પ્રકાશની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે હશે. આગળ જોઈએ કે યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર measure the intensity of light passing through the sample I and compare it to the calibrated intensity. બરાબર. જ્યારે આ તમારું સેમ્પલ છે, બરાબર, અને અહીંયાથી પ્રકાશ આપું છું હું ટંગસ્ટન લેમ્પમાંથી, તો આ પ્રકાશ અહીંયાથી પ્રસાર થશે તો આ મટીરિયલ દ્વારા કેટલો એબ્સોર્બ થશે એના ઇન્ટેન્સિટી ભાગ્યા એમાંથી કેલિબ્રેટેડ ઇન્ટેન્સિટીનો ગુણોત્તર લઈશું. બરાબર. કારણ કે કોઈ વસ્તુ પર આપણે પ્રકાશ ફેંકીએ તો સંપૂર્ણ એબ્સોર્બ થાય એવું જરૂરી નથી, કેટલોક રિફ્લેક્ટેડ પણ થતો હોય છે. બરાબર. તો આપણે શું કરવાનું છે? એ સેમ્પલ ઉપર જે પ્રકાશ એબ્સોર્બ થાય છે એ માપીને એનામાં રહેલી બેન્ડ ગેપનું મૂલ્ય શોધવાનું છે. તો ધીસ રેશિયો I/I0, એટલે કે તમારો પ્રકાશ કેટલો એબ્સોર્બ થાય છે અને કેલિબ્રેટેડ કેટલો સ્ટાન્ડર્ડ છે એનો the ratio I/I0 is called the transmittance for the particular wavelength. કોઈ પણ વેવલેન્થ ઉપરનું કોઈ પણ ચોક્કસ વેવલેન્થ ઉપરનું ટ્રાન્સમિટન્સ એટલે કેટલું પ્રસાર થાય છે તેનું મૂલ્ય આપશે I/I0. The absorption A is defined as, તમારું જે એબ્સોર્પ્શન છે એ કેવી રીતે ડિફાઇન થશે? -log I/I0.
તમારું એબ્સોર્પ્શન કેવી રીતે આપશો? માઇનસ લોગ આઈ અપોન આઈ 0. હવે મિત્રો જે ફોર્મ્યુલા છે જેના માટેની વાત કરીએ છીએ આપણે, કે ફોર્મ્યુલા ફોર ધ કેલ્ક્યુલેટિંગ બેન્ડ ગેપ. હવે બેન્ડ ગેપ માપવા માટેનો ફોર્મ્યુલા કયો છે? તો બેન્ડ ગેપ ઇઝ ઇક્વલ ટુ ઈજી બરાબર અથવા તો ઈ બરાબર HC અપોન લેમડા, જ્યાં એચ તમારો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે જેનું મૂલ્ય છે 6.62 10⁻34 અને સી બરાબર સ્પીડ ઓફ લાઇટ 3 × 10⁸8. તો તમારે ક્યારેક 4 માર્ક્સનું એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે કે કેલ્ક્યુલેટ ધ બેન્ડ ગેપ ફોર ધ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ હેવિંગ ધ વેવલેન્થ સમથિંગ વેલ્યુ. વેવલેન્થની વેલ્યુ આપેલી હશે અને બેન્ડ ગેપ શોધવાનું કહેશે, તો તમારે આ સૂત્રના મદદથી ઈજી બરાબર HC અપોન લેમડાના સૂત્રની મદદથી બેન્ડ ગેપ શોધવાની રહેશે. બરાબર, જે અહીંયા પણ લખેલું છે કે બાય યુઝિંગ અબો ઇક્વેશન બેન્ડ ગેપ ઓફ ધ એની સેમિકન્ડક્ટર મટીરિયલ કેન બી કેલ્ક્યુલેટેડ. કોઈ પણ સેમિકન્ડક્ટિંગ મટીરિયલની બેન્ડ ગેપ તમે શોધી શકો છો. કયા સૂત્ર દ્વારા? ઈજી બરાબર HC અપોન લેમડા, જ્યાં સીની વેલ્યુ તમારે યાદ રાખવાની રહેશે 6.62 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને સી બરાબર સ્પીડ ઓફ લાઇટ 3 × 10⁸. તો અહીંયા સુધી તમારું ક્વેશ્ચન પૂછાય કે ભાઈ explain the UV visible spectrometer for the calculating band gap of the semiconductor. અહીંયા સુધી લખવાનું રહેશે. બરાબર, હવે આગળ ક્યારેક વધારામાં એવું પણ પૂછી નાખે છે, સોરી, આ હતી તમારી મેથડ 1. બરાબર, જે જનરલી આપણે યુઝ કરીશું. ઘણીવાર એવું પણ પૂછે કે એક્સપ્લેન ધ અનધર મેથડ અથવા તો સેકન્ડ મેથડ ફોર ધ બેન્ડ ગેપ મેઝરમેન્ટ. તો એક બીજી મેથડનું નામ છે ટેર્સ મેથડ ફોર ધ બેન્ડ ગેપ કેલ્ક્યુલેશન. ટેર્સ મેથડ ફોર ધ બેન્ડ ગેપ કેલ્ક્યુલેશન. અથવા તો 1 માર્ક્સમાં પૂછે એમસીક્યુમાં કે વોટ ઇઝ ધ ઇક્વેશન ફોર ધ ટેર્સ મેથડ ટુ કેલ્ક્યુલેટ ધ બેન્ડ ગેપ. તો એનું સૂત્ર છે આલ્ફા બરાબર એ ઇન્ટુ એચ ઇન્ટુ ગામા માઇનસ EG⁻n અપોન એચ ગામા. બરાબર, તો જ્યાં દરેક ટર્મની વેલ્યુ આપેલી છે, T for the transmittance and X for the thickness of the sample. બરાબર, તમારે એટલી બધી મહત્વની નથી, પણ કદાચ 1 માર્ક્સમાં પૂછે તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે બેન્ડ ગેપ માટેનું. બરાબર, સામાન્ય સૂત્ર આપણું કયું છે? ઈજી બરાબર HC અપોન લેમડા, જે આગળ જોઈ ગયા યુ વિઝિબલ. હવે ક્યારેક 3 માર્ક્સમાં મિત્રો પૂછી નાખે કે એક્સપ્લેન અથવા તો કેલ્ક્યુલેટ ધ થિકનેસ ઓફ સેમિકન્ડક્ટિંગ સેમ્પલ યુઝિંગ યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર. તો તમારે અહીંયા આ લખવાનું રહેશે. બરાબર, તો એ બરાબર માઇનસ લોગ I/I0, જ્યાં આઈ તમારું શું છે? કેલ્ક્યુલેટેડ ઇન્ટેન્સિટી, એટલે કે સ્પેસિમેન ઉપર જે ઇન્ટેન્સિટી આપતા હતા એની. તો એ બરાબર શું થાય? આઈ બરાબર લોગ આ બાજુ જશે તો એક્સપોનેન્શિયલ e⁻t/Δ, જો અહીંયા દેખાશે, I બરાબર I0 e⁻t/Δ, where I0 is the intensity of glass plate, I the intensity of coated glass plate, T બરાબર thickness of the sample and Delta બરાબર √ρ/λ upon pi c into mu. તો આ ક્યારેક એવું પૂછી નાખે કે ભાઈ કેલ્ક્યુલેટ ધ થિકનેસ ઓફ ધ સેમ્પલ, તો એનું માટેનું ફોર્મ્યુલાનું સૂત્ર છે. બરાબર, જ્યાં ρ તમારે રેઝિસ્ટિવિટી, લેમડા તમારો વેવલેન્થ છે, સી લાઇટ ઓફ વેલોસિટી ઓફ લાઇટ અને મ્યુ તમારું મેગ્નેટિક પરમિએબિલિટી. તો અહીંયા તમારું સેમ્પલ ઓફ થિકનેસ પણ પૂરું થાય છે. પણ જનરલી તમારું ક્વેશ્ચન જીટીયુમાં અહીંયા સુધી પૂછાય છે કે એક્સપ્લેન ધ યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર ફોર ધ કેલ્ક્યુલેટિંગ ધ એનર્જી બેન્ડ ગેપ. તો અહીંયા સુધી તમારે લખવાનું રહેશે. બરાબર, તો આશા રાખું છું કે આજના ક્વેશ્ચનમાં પણ ખ્યાલ આવી ગયો છે કે યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર શાના માટે ઉપયોગમાં આવે છે. તો યુ વિઝિબલ સ્પેક્ટ્રોમીટર બેન્ડ ગેપ શોધવા માટે કામમાં આવે છે. તો હવે મળીશું આપણે આજે નવા એક લેક્ચરમાં કોઈ નવી થિયરી સાથે. તો ત્યાં સુધી આવજો.